નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેક્ચર નંબર 3 ક્લાસિફિકેશન ઓફ મેટર. આપણે આગળના ક્લાસની અંદર મેટર ક્લાસિફિકેશન્સ ડિફરન્ટ ટાઈપથી અને લેક્ચર નંબર we have already discussed the basic information of matter and matters. લેક્ચરની અંદર આપણે સ્પેસિફિકલી એપ્લિકેશન ઓફ મેટલની અંદર મેટલ, નોન મેટલ એન્ડ સેમી મેટલ ઓલ્સો એન્ડ હાઉ ટુ કન્વર્ટ વન મેટર ઇન્ટુ અનધર મેટર. તો આ બે ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. સો એપ્લિકેશન પાર્ટ એ તમારે માત્ર અન્ડરસ્ટેન્ડિંગ કરવાનો છે. એમને યાદ રાખવાની અત્યારે જરૂર નથી, પણ માત્ર એમને અન્ડરસ્ટેન્ડ થઈ જાય તમને એટલો આજના લેક્ચર પૂરતો ઇનફ છે. ત્યાર પછી તમે જ્યારે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશો સો એ દરમિયાન તમારે એ જ મેટલ કે જેમની એપ્લિકેશન આજે આપણે લર્ન કરવાના છીએ તો એ એપ્લિકેશન તમારે કંઈક ને કંઈક આગળના સ્ટાન્ડર્ડની અંદર અને સ્પેસિફિકલી 11th અને 12thની અંદર કંઈક ને કંઈક જગ્યાએ એમની એપ્લિકેશન છે એ તમારે આવશે. આફ્ટર ધેટ જે સેકન્ડ ટોપિક છે આજના લેક્ચરનો, that is interconversion of matter. That means કે how we can convert one matter to another matter. તો એમની આપણે સ્ટડી કરવા અને સ્પેસિફિકલી એમની અંદર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે when we convert one matter to another matter or one state to another state, એ દરમિયાન ડિફરન્ટ ટેકનિક્સ યુઝ થાય, ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય અને એ ટેકનિકને ડિફરન્ટ નેમ પણ આપવામાં આવે છે. સો એમનો સ્ટડી પણ આપણે આજે કરવાનો છે. સો લેટ સ્ટાર્ટ application of metal or uses of metal. As we know that different type of metal are using in various different applications. So based on metal and its properties, એમનો ઉપયોગ જે છે એમની એપ્લિકેશન કંઈક ને કંઈક ડિફરન્ટ એરિયાસની અંદર આપણે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ નોટ ન્યૂ બટ ઇફ વી કન્સિડર ફ્રોમ સિન્સ લોંગ ટાઈમ, તો આપણા જે પૂર્વજો છે, આપણા જે પિતૃઓ છે, તો એ પણ ઘણા સમયથી ડિફરન્ટ મેટલ અને સ્પેસિફિકલી મિક્સચર ઓફ મેટલ ઓર આપણે એવું કહી શકીએ કે અલોય ઓફ મેટલ ઓર અલોયસનો ઉપયોગ જે છે, યુસીસ જે છે એ ઘણા સમયથી વોરિયસ એપ્લિકેશનની અંદર એમનો યુઝિસ જે છે એ થતો હોય છે. તો આપણે જોઈએ ફર્સ્ટ મેટલ છે આયરન. આપણે આયરનથી all are familiar છીએ. So iron is mainly used in the form of steel and alloy in which the major component is iron. તો સ્ટીલ જે છે એમની અંદર મેજર કમ્પોનન્ટની અંદર કોણ હોય છે? આયરન. એમની અંદર મેજર કમ્પોનન્ટ હોય છે, સ્પેસિફિકલી મેજર કમ્પોનન્ટ છે એ કોણ હોય છે? આયરન. કોની અંદર? તો સ્ટીલ જે છે, સ્ટીલથી તમે લોકો બધા પરિચિત છો. તો સ્ટીલની અંદર જે મેજર અમાઉન્ટની અંદર મેટલ હોય છે એ કોણ હોય છે? આયરન. આફ્ટર ધેટ સ્ટીલ ઇઝ યુઝ ફોર ધ મેકિંગ બકેટ્સ. as we know that બકેટ પણ ડિફરન્ટ ટાઈપની હોય છે. એમની અંદર પ્લાસ્ટિકની પણ હોય છે, ઇવન સ્ટીલની પણ બનાવી શકીએ. ત્યાર પછી ડ્રેન પાઇપ યુઝ કરીએ છીએ, એમની અંદર પણ એમનો યુઝ થાય છે. આફ્ટર ધેટ ચેઇન બનાવવા માટે, ડિફરન્ટ ટાઈપની ચેઇન બનાવવા માટે, ઇવન સ્ટીમરની અંદર ફિર કેટલને જે બાંધે છે ગળે અને એમને આપણે બાંધી રાખીએ છીએ, તો એ ચેઇન બનાવવા માટે પણ જે મેટલનો યુઝિસ થાય એમની અંદર આયરન યુઝ થાય છે. રાઈટ. નાઉ it is extremely tough and it can withstand stretch and has high melting point. That means કે આયરન મેટલ છે એ એક્સ્ટ્રીમલી ટફ છે. એ આસાનીથી આપણે એમને પ્રેસ કરી શકીએ નહીં અથવા તો સ્ટ્રેચ કરી શકીએ નહીં, અને એમના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય? ખૂબ હાઈ હોય. સો ધેટ ઇઝ વાય એમનો જે યુઝિસ છે એ ડ્રેન પાઇપ્સ, ચેઇન, આવા બધા
વોરિયસ સેક્ટરની અંદર એમનો યુઝિસ થાય છે. સો ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ આયરન. આફ્ટર ધેટ લેડ. લેડ જે છે it is used from the making container for corrosive liquids. This is the very important. Corrosive liquid એમનો meaning આપણે સમજીએ. And the protective screen of X-ray and other harmful radiation as it is unaffected by impure water, stream or diluted mineral acid and has a low melting point. And another, it is also used in the automobile batteries, right? તો સ્પેસિફિકલી લેડ છે એમનો યુઝિસ જે હાર્મફુલ એક્સરેઝ જે આવે છે બરાબર એમને પ્રોટેક્શન કરવા માટે થાય. હવે એક્સરેઝની અંદર પણ ડિફરન્ટ ટાઈપના રેસ હોય તો એની અંદર જે હાર્મફુલ રેસ છે તો એમનો યુઝિસ જે છે એમને પ્રોટેક્ટ કરવા માટે લેડ જે છે એમનું લેયર બનાવી શકીએ આપણે બરાબર. તો એમની અંદર પણ એમનો યુઝિસ થાય છે, રાઈટ. ત્યાર પછી કોરોસિવ લિક્વિડ. તો કોરોસિવનો મતલબ કે જે હ્યુમન બોડી માટે હાર્મફુલ છે બરાબર. તો એવા ટાઈપના લિક્વિડ કે બટ એમની કોઈને કોઈ એપ્લિકેશન છે સો એટલા માટે એમનો યુઝિસ એ કોરોસિવ લિક્વિડ બનાવવા માટે પણ થાય છે. આફ્ટર ધેટ ઇટ ઓલ્સો યુઝ એઝ ધ પ્રોટેક્શન ઓફ એક્સરે એન્ડ અધર હાર્મફુલ રેડિયેશન. તો જેવી રીતે આપણે મોટરની અંદર અથવા તો વિન્ડોઝ જે છે બરાબર એમના લેયરની અંદર કંઈક ને કંઈક લેડ જે છે બરાબર એ પણ કોએટ કરેલું હોય because of lead is from harmful radiation, right? And second, ઓટોમોબાઈલ જે છે એમની બેટરી બનાવવા માટે પણ એમનો યુઝિસ થાય છે બરાબર. ઓટોમોબાઈલની અંદર જે મોટી બેટરીઝ આવે છે બરાબર એમની અંદર પણ લેડનો યુઝ થાય છે. આ પણ આપણે આગળ 12thની અંદર લેડ જે છે એમની બેટરીનો યુઝિસ ક્યાં થાય છે એક્ઝેક્ટલી એ કઈ રીતે વર્ક કરે છે એમનો પણ આપણે સ્ટડી કરવાનો છે. ત્યાર પછી મેગ્નેશિયમ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફાયર વર્ક because it burn with dazzling white flame. તો જે ફાયર ક્રેકર હોય છે એની અંદર ડિફરન્ટ જે કલર શો થાય છે આપણને જ્યારે આપણે એમને ક્રેક કરીએ છીએ ત્યારે તો એમની અંદર ડિફરન્ટ ટાઈપના કમ્પોનન્ટ અને ડિફરન્ટ ટાઈપની મેટલ પ્રેઝન્ટ હોય છે. સો ડ્યુ ટુ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ મેટલ ઇટ શોઝ ડિફરન્ટ કલર, રાઈટ. તો મેગ્નેશિયમ છે એમાંથી આપણે જ્યારે ફાયર વર્ક બનાવીએ બરાબર અને એને બર્ન કરીએ તો એમાંથી કેવી ફ્લેમ આપણને જનરેટ થાય છે? વ્હાઇટ ફ્લેમ. તો વ્હાઇટ ફ્લેમવાળા અગર ફાયર ક્રેકર આપણે બનાવવા છે તો એમની અંદર કોનો યુઝિસ થાય છે? મેગ્નેશિયમ. ત્યાર પછી ઇટ ઇઝ યુઝ એઝ ધ રિડ્યુસિંગ એજન્ટ ઇન એક્સટ્રેક્શન ઓફ મેટલ. સો આપણે આગળના ક્લાસની અંદર રિડ્યુસિંગ એજન્ટ છે શું બરાબર એમની ડિસ્કશન કરી હતી. રિડ્યુસિંગ એજન્ટ મીન્સ કે સ્પેસિફિકલી મેગ્નેશિયમ reduce other metal or other element and itself oxidize. તો અગર એવી પ્રોસેસ હોય તો આપણે એમને કહીએ રિડ્યુસિંગ એજન્ટ. રિડ્યુસિંગ એજન્ટ મીન્સ કે કોઈ બીજી મેટલ છે બીજા મોલેક્યુલ છે એમનું એ રિડક્શન કરશે. શું કરશે? રિડક્શન, બરાબર. રિડક્શન છે શું એ તમને થોડો એવો એમનો ખ્યાલ છે, રાઈટ. તો મેગ્નેશિયમ છે એમનો યુઝિસ રિડ્યુસિંગ એજન્ટની અંદર પણ થાય છે. બટ કેમની અંદર? મેટલનું જ્યારે આપણે એક્સટ્રેક્શન કરીએ ત્યારે એમનો પણ સ્ટડી જ્યારે આપણે 12thની અંદર આવશું તો એ દરમિયાન આપણે ભણવાનો આવશે, બરાબર. તો ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ મેગ્નેશિયમ. આફ્ટર ધેટ એલ્યુમિનિયમ. ડ્યુ ટુ ઇટ્સ હાઈ વેઇટ એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ એરક્રાફ્ટ એન્ડ ઓટોમોબાઈલ, બરાબર. જે સ્પેસ શટલ હોય છે બરાબર સ્પેસ શટલની અંદર જે આઉટર લેયર હોય છે અથવા તો સ્પેસિફિકલી આપણે ઓટોમોબાઈલના જે ડિફરન્ટ સ્પેર પાર્ટ છે એમની અંદર એલ્યુમિનિયમનો પણ બનાવવા માટે એમનો યુઝિસ થાય છે. બિકોઝ અગર જે એરક્રાફ્ટ હોય છે આપણે સ્પેસ શટલ યાન હોય છે એમની અંદર જ આઉટર જે સરફેસ હોય છે એમની અંદર પણ સ્પેસિફિક અમાઉન્ટની અંદર પર્સન્ટેજની અંદર એલ્યુમિનિયમ યુઝ થાય છે. બિકોઝ એમનો વેટ કેવો છે? લાઇટ વેટ. અને લાઇટ વેટ હોય તો સ્પેસની અંદર સ્પેસ શટલની અંદર આપણને ખબર છે કે થર્ડ લો ઓફ ન્યૂટનને ફોલો કરે અને એ
દરમિયાન સ્પેસ શટલ જે છે એમની સ્પીડ ઇન્ક્રીઝ થાય, બરાબર, ડ્યુ ટુ લો વેટ ઓફ યુઝિંગ low weight metal, right? This is the one of the application. Second application, it is used to make electric transmission cables, right? તો અત્યારે જે કેબલ્સ આવે છે, બરાબર, એમની અંદર મોસ્ટ ઓફ ની અંદર કોપર હોય છે, બટ ઇટ ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ એલ્યુમિનિયમ મેટલ ઓલ્સો. તો કેટલાક વાયરો જે છે એમની અંદર એલ્યુમિનિયમ પણ મેટલનો યુઝિસ થાય છે. ત્યાર પછી થર્ડ નંબર, it is used for the making utensil and novelty articles. હવે આનો મતલબ થાય શું એ આપણે જોઈએ. અહીંયા આપણે એવું કીધું છે એમનો યુઝિસ નોવેલ્ટી આર્ટિકલ્સની અંદર એમનો યુઝ થાય છે. તો જે નેવલની અંદર જે સ્પેસિફિકલી જે સ્પાટ હોય છે એમની અંદર પણ એલ્યુમિનિયમનો યુઝિસ થાય છે, રાઈટ. ત્યાર પછી ઝિંક મેટલ છે. તો ઝિંક જે છે એમનો યુઝ ફોર ગેલ્વેનાઇઝિંગ આયરન ટુ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ રસ્ટિંગ. તો એઝ વી નો દેટ સ્ટીમર હોય છે, સ્ટીમર ઓલવેઝ ટચ વિથ વોટર. દેટ મીન્સ કે એમને હંમેશા વોટરની અંદર જ એક્ઝિસ્ટ થવાનું હોય છે, કારણ કે એમને રન પણ વોટરની અંદર થવાનું હોય. સો એ ટાઈમ દરમિયાન જે મેટલ છે એ સ્લોલી it will become rusting in the presence of moisture or acidic atmosphere. So એ દરમિયાન અગર આપણે એમને પ્રોટેક્શન આપવું છે તો એ દરમિયાન શું કરવું પડે કે ઇઝીલી એ રસ્ટ ન થાય. સો ધેટ ઇઝ વાય એમના ઉપર કોઈ એક બીજી મેટલનું આપણે લેયર જે છે કોએટ કરી દઈએ તો એમનો રસ્ટિંગ પાવર છે એ શું થશે, ડિક્રીઝ થશે. ધેટ મીન્સ ઇટ વિલ રસ્ટ બટ ઇટ વિલ ટેક લોંગ ટાઈમ. સો એટલા માટે અગર આપણે રસ્ટિંગ છે એમને પ્રોટેક્ટ કરવું છે, તો રસ્ટિંગ જે છે એને સુપ્રેસ કરવું છે. સો એટલા માટે ઝિંક મેટલનું લેયર આપણે એના ઉપર કરી દઈએ અને એ પ્રોસેસને કહીશું, હવે જે કવર કરવાની પ્રોસેસ છે એમને કહીશું ગેલ્વેનાઇઝિંગ પ્રોસેસ, રાઈટ. અને સ્પેસિફિકલી કઈ મેટલ ઉપર, આયરન મેટલ ઉપર, બરાબર. તો એમની અંદર ઝિંકનો યુઝિસ થાય છે. ત્યાર પછી ઇટ ઇઝ યુઝ એઝ ધ કેથોડ કન્ટેનર ઇન ધ મેકિંગ ડ્રાય સેલ. તો ડ્રાય સેલનો મતલબ શું થાય, તો સેલ પણ ટુ ટાઈપના હોય, રાઈટ. પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ. પ્રાઇમરી સેલનો વન ઓફ ધી પાર્ટ છે ડ્રાય સેલ. એમની અંદર સ્પેસિફિકલી આપણે જે વોચની અંદર યુઝ કરીએ છીએ, બાકી જે પેન્સિલ સેલ હોય છે એ ઇટ ઇઝ નોન એઝ ડ્રાય સેલ. તો એમની અંદર સ્પેસિફિકલી કેમની અંદર યુઝ થાય છે, તો કેથોડ એઝ એ યુઝ થાય છે. મતલબ એઝ વી નો દેટ કે સેલની અંદર ટુ ટાઈપના રોડ્સ હોય, કેથોડ એન્ડ એનોડ્સ, રાઈટ. તો સ્પેસિફિકલી ઝિંક મેટલ છે એ ડ્રાય સેલની અંદર કેથોડ તરીકે યુઝ થાય છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ઝિંક. ત્યાર પછી આપણે કોપરની જોઈએ. Copper used in the electric transmission wire and electrical goods. So almost mostly are made from electric wire are made from copper metal. Copper metal ના એમની અંદર એ વાયર બનાવવા માટે એમનો યુઝિસ થાય છે. અધરવાઇઝ અધર ઇલેક્ટ્રિક ગુડ્સ પણ આપણે બનાવી શકીએ, બરાબર. એનાથી આપણે થોડા એવા ફેમિલિયર છે. આફ્ટર દેટ ઇટ ઇઝ યુઝ ઇન ધ ઇલેક્ટ્રોપ્લેટિંગ એન્ડ ઇલેક્ટ્રોટાઇપિંગ. સો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે પણ એમનો યુઝિસ થાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ છે શું, તો ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇલેક્ટ્રોપ્લેટિંગ. તો સિમિલરલી જેવી રીતે આપણે આગળ ઝિંકનો યુઝ જોયો હતો, તો એટ ધેટ ટાઈમ ઝિંક આર યુઝ ટુ પ્રોટેક્ટ ધ અધર મેટલ. ધેટ મીન્સ કોઈ બી મેટલ છે એમનું સ્પેસિફિકલી આયરનનું અગર આપણે રસ્ટિંગ જે છે એ સુપ્રેસ કરવું છે અથવા તો એમને ડિક્રીઝ કરવું છે, તો એ દરમિયાન એમના ઉપર ઝિંક મેટલનું લેયર લગાડવામાં આવે. બટ ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇઝ નથિંગ બટ સેમ લાઈક પ્રોસેસ. અગર ઇલેક્ટ્રોકેમિકલ કોઈ રિએક્શન થતી હોય તો એ દરમિયાન એના ઉપર કોઈ મેટલનું લેયર આપણે લગાડી દઈએ તો એ પ્રોસેસને કહેશું ઇલેક્ટ્રોપ્લેટિંગ. ત્યાર પછી થર્ડ, ઇટ ઇઝ યુઝ ફોર ધ મેકિંગ પેઇન્ટ, સર્કિટ બોર્ડ એન્ડ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. ઓકે,
તો ડિફરન્ટ ટાઈપની સર્કિટની અંદર પણ થાય છે, અથવા તો ડિફરન્ટ કોઈ પણ ડિવાઇસની અંદર પણ કોપર મેટલના યુઝિસ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો કોપરના સોલ્ટ આર લાર્જલી યુઝ એઝ અ ઇન્સેક્ટિસાઇડ. સો કોપર જે છે એની હ્યુજ અમાઉન્ટની અંદર એપ્લિકેશન છે. તો સમટાઈમ્સ સોલ્ટ ઓફ કોપર, ડિફરન્ટ સોલ્ટ ઓફ કોપર, ઇટ ઇઝ ઓલ્સો યુઝ એઝ અ ઇન્સેક્ટિસાઇડ. કંપની અંદર એમનો યુઝ થાય છે ઇન્સેક્ટિસાઇડની અંદર. ઓકે, ત્યાર પછી એ બધી મેટલ હતી. હવે આપણે નોન મેટલ જોઈએ. તો નોન મેટલની અંદર ઓક્સિજન જે છે ઇટ હેલ્પ ઇન ધ પ્રોસેસ ઓફ રેસ્પિરેશન એન્ડ કમ્બશન. તો એઝ વી નો ધેટ રેસ્પિરેશન મતલબ જેટલી પણ યુનિવર્સની અંદર જે લિવિંગ બોડી છે, લિવિંગ બોડી છે, બરાબર, તો એ બધા એને સર્વાઈવ કરવા માટે હંમેશા કોનો યુઝિસ જોઈએ? ઓક્સિજન. ધેટ મીન્સ ઓક્સિજન ઇઝ ધ પ્રાઇમરી સોર્સ ફોર ઓલ લિવિંગ being, right? And another process is known as combustion. So what is combustion process? Combustion process is nothing but burning of hydrocarbon in the presence of oxygen. Suppose આપણે કોઈ એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે જે વેહિકલ યુઝ કરીએ છીએ એમની અંદર પેટ્રોલ અને ડીઝલ યુઝ થાય છે. તો પેટ્રોલ અને ડીઝલ છે એમની અંદર જે સંયોજનો હોય એ સંયોજનો ઓર કમ્પાઉન્ડ્સ આર મેડ ફ્રોમ કાર્બન એન્ડ હાઇડ્રોજન. સો કાર્બન એન્ડ હાઇડ્રોજનના એ હંમેશા બનેલા હોય, મતલબ ઇટ મેડ ફ્રોમ કાર્બન એન્ડ હાઇડ્રોજન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ હાઇડ્રોકાર્બન, રાઈટ. નાઉ જ્યારે આખી પ્રોસેસ થાય છે ગાડી ચાલવાની તો એ દરમિયાન ઓક્સિજનને કન્ઝ્યુમ કરશે અને એમનું બર્નિંગ થશે, અને એ જે બર્નિંગ થાય તો એ દરમિયાન CO2 અને વોટર પ્રોડ્યુસ થાય. તો એ દરમિયાન જે પ્રોસેસ થાય ઇટ ઇઝ નોન એઝ combustion. Combustion is nothing but the process of burning of hydrocarbon in the presence of oxygen. And it has produced CO2 and water. જ્યારે પણ હાઇડ્રોકાર્બનની ઓક્સિજન સાથે રિએક્શન થાય તો સ્પેસિફિકલી વોટર અને કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય, તો એ સ્પેસિફિક પ્રોસેસને આપણે કહીશું કમ્બશન પ્રોસેસ. તો અત્યારે આપણે ખબર છે લોટ્સ ઓફ જે પેટ્રોલ અને ડીઝલથી લગભગ જેટલી પ્રોસેસો થાય છે, મોસ્ટ ઓફ પ્રોસેસની અંદર ઓક્સિજનની પ્રેઝન્સ જે છે એ મસ્ટ બી રિક્વાયર્ડ, અને એ દરમિયાન જે પ્રોસેસ થાય તો એને આપણે કહીશું કમ્બશન પ્રોસેસ, રાઈટ. આફ્ટર ધેટ ઇટ હેઝ અ મેડિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુઝિસ. એઝ વી નો ધેટ જ્યારે આપણે મેડિકલની અંદર જઈએ છીએ, બરાબર, કોઈ પેશન્ટ હોય તો સમટાઈમ્સ એને ઇમરજન્સી ઓક્સિજનની જરૂર પડે, તો એમના સિલિન્ડર જે છે ઓક્સિજનના સિલિન્ડર હોય છે, બરાબર, તો એ સિલિન્ડર થ્રુ આપણને ઓક્સિજન જે છે માસ થ્રુ સપ્લાય કરવામાં આવે છે. અધરવાઇઝ મેડિકલ સેક્ટરની અંદર પણ એમનો હ્યુજ અમાઉન્ટની અંદર યુઝિસ થાય છે, બરાબર. સો ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ઓક્સિજન. ઓક્સિજનની ઘણી બધી એપ્લિકેશન છે, બટ એમાંની આપણને બે અહીંયા આપેલી છે. ત્યાર પછી નાઇટ્રોજન. It dilutes the activity of oxygen in air. So what is the meaning of dilute the activity of oxygen in air? So as we know that in air many different type of gas are present in the atmosphere. So at that time if the amount of oxygen is increases, as we know that એટમોસ્ફિયરની અંદર ઓક્સિજન જે છે એમનું પણ કોઈ ફિક્સ પ્રોપોર્શન છે, ઓક્સિજનનું પણ કોઈ ફિક્સ પ્રોપોર્શન છે, ધેટ મીન્સ ફિક્સ અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ છે. બટ ઇફ ધ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ઇઝ ઇન્ક્રીઝિસ, તો એ દરમિયાન ઓક્સિજન જે છે એમનું પ્રોપોર્શન શું થશે? ડિક્રીઝ થશે. તો આવી જે પ્રોસેસ છે ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ ડાયલ્યુશન. ડાયલ્યુશન ઇઝ નથિંગ બટ સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ. ઇફ વી ટેક વન બીકર એન્ડ ઇન 1 liter ઓફ વોટર સોલ્યુશન ઇન બીકર, અને આપણે એની અંદર 50-500 ગ્રામ આપણે શુગર એડ કરીએ, ત્યાર પછી આપણે 0.5 liter એડ કરીએ, અગેન 0.5 liter એડ કરીએ. ધેટ મીન્સ જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે કહીશું ડાયલ્યુશન પ્રોસેસ. ઓકે, સો ઓક્સિજન જે છે એમની એક્ટિવિટી જે છે એ ડાઉન થાય વેન
કે જ્યારે નાઇટ્રોજન છે એમનું પ્રોપોર્શન ઇન્ક્રીઝ થાય ત્યારે, બરાબર. તો એમની એક્ટિવિટી જે છે એ શું કરે છે, એ ડાયલ્યુટ કરે છે. ત્યાર પછી ઇટ ઇઝ યુઝ ઇન ધ પ્રિઝર્વિંગ ફૂડ એન્ડ બાયોલોજિકલ સ્પેસિમન્સ. નાઇટ્રોજન ઇઝ ઓલ્સો યુઝ ફોર પ્રિઝર્વિંગ ફૂડ. જે આપણે માર્કેટમાંથી પેકેટવાળા ફૂડ આપણે યુઝ કરીએ છીએ, એમને લોંગ ટર્મ માટે સમટાઈમ્સ આપણે પ્રિઝર્વ કરવા છે. સો એટ ધ ટાઈમ નાઇટ્રોજન ગેસ જે છે, લિક્વિડ નાઇટ્રોજન ગેસનો યુઝ થાય છે. એઝ વેલ એઝ જે બાયોલોજિકલ સ્પેસિમન છે, બરાબર. મેની બાયોલોજિકલ સ્પેસિમન જે છે એ અગર એટમોસ્ફિયરની અંદર રહે તો ઇઝીલી એમની અંદર બાયોલોજિકલ ચેન્જીસ ઓર કેમિકલ ચેન્જીસ જે છે એ આવતા હોય. બટ ઇફ યુ વોન્ટ ટુ પ્રિઝર્વ ફોર લોંગ ટાઈમ, બરાબર. કેટલાક હજી ડાયનોસર છે, બરાબર, એમને મ્યુઝિયમની અંદર આપણે પ્રિઝર્વ કરેલા છે. વાય? બિકોઝ એની અંદર સ્પેસિફિક ટાઈપના કેમિકલ યુઝ થાય. તો મેની બાયોલોજિકલ સ્પેસિમન્સ જે છે ઘણા બધા, તો એમને પણ આપણે પ્રિઝર્વ કરવા હોય તો એમની અંદર લિક્વિડ નાઇટ્રોજનનો યુઝિસ થાય. વૈસે તો નાઇટ્રોજન જે છે ગેસિયસ ફોર્મમાં હોય, બટ લિક્વિડ ફોર્મમાં લાવીએ તો પણ એમની ઘણી બધી એપ્લિકેશન છે. આફ્ટર ધેટ next non-metal is sulfur. Sulfur powder is an excellent insecticide and fungicide. તો ફર્સ્ટ ઓફ ઓલ સલ્ફર છે એ પાવડરનો યુઝિસ ઇન્સેક્ટિસાઇડ એન્ડ ફંગીસાઇડ જે છે, બરાબર, એની અંદર થાય છે. ફંગીસાઇડ. સો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્સેક્ટિસાઇડ? ઇન્સેક્ટિ મતલબ ઇન્સેક્ટને કિલ કરવા માટે ઓર એમને પ્રોહિબિટ કરવા માટે સલ્ફર પાવડરનો યુઝિસ કરી શકે. એ એટલો કેમિકલી એક્ટિવ હોય કે ઇફ સમટાઈમ્સ આપણા સ્કિન ઉપર પણ થોડો એવો બે ત્રણ આપણે એમના પાર્ટિકલ જે છે એ આપણી સ્કિન ઉપર જ્યારે ટચ થાય તો એ દરમિયાન આપણને પણ 10 થી 15 મિનિટ જે છે ઇરિટેશન થાય, બરાબર. સો યુ કેન અમેઝિંગ કે એ કેટલો હાઈલી એક્ટિવ હશે. સો ધેટ ઇઝ વાય અગર સલ્ફર પાવડર જ્યાં છે તો એ એરિયાની અંદર ઇન્સેક્ટ જે છે એ આવતા નથી, અથવા તો એમના કોન્ટેક્ટની અંદર આવી અને એમને ટચ થયા તો ઇમિડિયેટલી જે છે એ કિલ થઈ જાય, બરાબર. તો એટલા માટે સલ્ફર પાવડરનો યુઝિસ જે છે એ ઇન્સેક્ટિસાઇડ અને ફંગીસાઇડની અંદર થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ મેક ધ નેચરલ રબર એન્ડ હાર્ડ ફોર ધ મેકિંગ ટાયર્સ. તો નેચરલ રબર જે આવે છે એમની પ્રિપરેશનની અંદર પણ યુઝ થાય છે. એઝ વેલ એઝ જે વેહિકલના ટાયર્સ બને છે તો ટાયરની પ્રોસેસની અંદર પણ સલ્ફર પાવડર યુઝિસ થાય છે. ઇફ એડ ધ સલ્ફર પાવડર ઇન 5 to 6% or specific amount during the preparation of tires, so at that time the hardening of or the strength of tire also will be increases. તો સલ્ફર જે છે એમને એડ કરીએ તો એ દરમિયાન એમની સ્ટ્રેન્થ જે છે, બરાબર, એ પણ ઇન્ક્રીઝ થાય છે. તો સલ્ફરના યુઝિસ જે છે એ આ બે યુઝિસ છે. ત્યાર પછી આપણે આયોડિન જોઈએ. આયોડાઇડ આર યુઝ ઇન ધ મેડિસિન એન્ડ ફોટોગ્રાફી. જ્યારે થોડા આગળના ટાઈમની આપણે વાત કરીએ તો એ દરમિયાન ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે ફોટોગ્રાફી જે છે એ થતી હતી તો એ દરમિયાન કેમેરામેન જે છે એ ફોટો લઈ લે, ત્યાર પછી ફોટો લઈ અને એમની પાસે એક રોલ હોતો હતો, બરાબર. અત્યારે જો કે એડવાન્સ જે છે એની અંદર અવેલેબલ છે, બટ પ્રેવિયસ ટાઈમની ટેકનોલોજી ડેવલપ નહોતી થઈ તો એ સમય દરમિયાન રોલનો યુઝ થતો હતો. અને રોલ યુઝ થાય તો એની અંદર 50 કે 60 જે છે એ ફોટા પાડી શકીએ. તો જેવો એ ફોટો ક્લિક કરે ત્યાર પછી એ આખો રોલ જે છે એ પૂરો થઈ જાય તો એ દરમિયાન એમને સૌથી પહેલાં વોશ કરતા હતા સ્પેસિફિક કેમિકલની અંદર, પછી એને ડ્રાય કરતા હતા. તો એ દરમિયાન એમની અંદર પણ આયોડિનનો યુઝિસ થાય છે, બરાબર. અને સમટાઈમ્સ મેડિસિનની અંદર પણ યુઝ થાય છે. સપોઝ આયોડિનનું સોલ્યુશન આવે છે, કારણ કે અગર કોઈ સ્કિન જે છે એ ઘસાઈ ગઈ અથવા તો એમની અંદર વાયરસ છે, બરાબર. સમટાઈમ્સ શું થાય કે વ્હાઇટ કલર જે છે, બરાબર, એવા કલરનું લિક્વિડ જે છે બહાર આવે જ્યારે સ્કિન જે છે એ સ્ક્રેચ થાય છે. તો એ દરમિયાન આયોડિન જે છે એને ક્લિનિંગ કરવા માટે યુઝિસ થાય છે, મતલબ એઝ એ ઇન્સેક્ટિસાઇડ. ત્યાર પછી ઇટ ઇઝ યુઝ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ
મેન્યુફેક્ચર ઓફ ટિંચર ઓફ આયોડિન, બરાબર, તો એમની અંદર પણ એમનો યુઝિસ થાય છે. ત્યાર પછી હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન ઇઝ ઓલ્સો ઇટ ઇઝ એક્સલન્ટ નોન પોલ્યુટિંગ ફ્યુઅલ. તો હાઇડ્રોજન જે છે એ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ ફ્યુઅલ જે છે એ અત્યારની કન્ડિશન પ્રમાણે એમને બિલીવ કરવામાં આવે છે. બીકોઝ if we use hydrogen as a fuel, the pollution will be decreases, because as we know that if we use petrol and diesel as fuel, CO2 will હમણાં આપણે આગળ વાત કે જ્યારે પેટ્રોલ અને ડીઝલનું બર્નિંગ થાય છે તો એ દરમિયાન શું પ્રોડ્યુસ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ જે છે વિચ ઇઝ ઓલ્સો અનધર ગેસ ફોર ધ હાર્મફુલ ફોર ધ ઓલ લિવિંગ બીઈંગ. તો જેમ જેમ CO2 નું પ્રોપોર્શન જે છે એ ઇન્ક્રીઝ થાય એમ ટ્રીને પણ પ્રોબ્લેમ થાય. લિવિંગ બીઈંગ છે ખાસ કરીને ઓલમોસ્ટ ઇવન એનિમલ, બર્ડ્સ, હ્યુમન્સ, ઓલ ધીસ સ્પીચીસ જે છે એમને પણ અફેક્ટ થાય. તો અગર એમના ઓલ્ટરનેટિવ સોર્સિસ તરીકે આપણે યુઝ કરવો હોય એઝ અ ફ્યુઅલ તો વી કેન યુઝ હાઇડ્રોજન ઓલ્સો. બટ ધ drawback for the using of hydrogen as a fuel is કે it is difficult to control this. means કે હાઇડ્રોજન જે છે એ ગેસ ફોર્મમાં હોય, ઇવન એમને થોડો પણ સ્પાર્ક આપવામાં આવે તો એ ઇમિડિયેટલી બ્લાસ્ટ થાય. સપોઝ એક્સિડન્ટ થાય, સપોઝ ઇફ ઇટ ઇન કેસ કે એક્સિડન્ટ થાય છે તો એ દરમિયાન બે વાહન જે છે એના બિટવીન જ્યારે ટચમાં આવશે, બરાબર, તો એ દરમિયાન પોસિબિલિટી છે કે એમની ટેન્ક જે છે એ ઇમિડિયેટલી બ્લાસ્ટ થાય અને આખું વેહિકલ જે છે અથવા તો એમની અંદર જે સફર કરેલા જે પેસેન્જર છે એ પણ એમને પણ હાનિ થઈ શકે. સો ધેટ ઇઝ વાય એમને કંટ્રોલ કરવો જે છે એ ટફ છે. બટ અગર કોઈ એવી ટેકનોલોજી આવી જાય કે એમને આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકે, સો ધેટ ઇઝ ધ અનધર બિગ હ્યુજ impact for the society and environment. After that, second, it is used to fill weather observation balloon and gas bags for the airships. Right? તો વેધરને ઓબ્ઝર્વ કરવા માટે પણ હાઇડ્રોજનના બલૂનનો યુઝ કરવામાં આવશે. બરાબર, તમારા માટે ફર્સ્ટ ટાઈમ હોઈ શકે પણ એ એપ્લિકેશન પણ છે. ત્યાર પછી એરક્રાફ્ટની જે બેગ્સ હોય છે, બરાબર, એની અંદર પણ યુઝિસ થાય છે. ત્યાર પછી noble metal or precious metal we can say also. So as we know that gold જે છે એનાથી we all are familiar with gold noble metal also. So it is used for the covering the main frame of artificial satellite. So gold ઘણા બધા યુઝિસ છે પણ સ્પેસિફિકલી જે સેટેલાઇટ બને છે એમના જે અપર લેયર હોય છે એમની અંદર મેઇન ફ્રેમની અંદર બનાવવા માટે કોનો યુઝિસ થાય છે? ગોલ્ડ યુઝ એઝ એ નોબલ મેટલ. રાઈટ? ત્યાર પછી ઇટ ઇઝ યુઝ ફોર મેકિંગ ઓર્નામેન્ટ્સ એન્ડ કોઇન્સ. બરાબર, તો કોઇન્સને બનાવવા માટે પણ યુઝિસ થાય છે અને ઓર્નામેન્ટને બનાવવા માટે પણ યુઝિસ થાય છે. આપણને ખબર છે કે અત્યારે ગોલ્ડ જે છે એના કોઇન્સ પણ બજારની અંદર અવેલેબલ છે. ત્યાર પછી સિલ્વર હેલાઇડ આર યુઝ ફોર ધ મેકિંગ ફોટોગ્રાફિક ફિલ્મ. તો હમણાં પણ આગળના નોન મેટલની અંદર આપણે ડિસ્કસ કરી હતી. આયોડિન ઓલ્સો યુઝ ઇન ધ ફોટોગ્રાફિક એપ્લિકેશન. સેમ સિલ્વર હેલાઇડ ઓલ્સો યુઝ ઇન ફોટોગ્રાફિક એપ્લિકેશન. રાઈટ? એમને સિલ્વર હેલાઇડના સોલ્યુશનની અંદર એ ફિલ્મને ડીપ કરવામાં આવે અને ડ્રાય કરી દે તો એકદમ જે કલર ટાઈપનો ફોટો હોય એ ફોટો આવી જાય. બરાબર, તો એમની અંદર પણ સિલ્વર હેલાઇડનો યુઝિસ થાય છે. આફ્ટર દેટ, second, it is used for making ornaments and coin also. See, silver metal also used for the making of ornaments and coins. After that, platinum is used as a catalyst in the many chemical reaction. It is used in making of jewelry also. તો પ્લેટિનમ જે છે એની વોરિયસ કેમિકલ રિએક્શનની અંદર યુઝ એઝ એ catalyst means catalyst as the substance which increase the rate of reaction. So એ સબસ્ટન્સ કે જે રિએક્શનની રેટ ઇન્ક્રીઝ કરે એને આપણે કેટલિસ્ટ કહીશું. જ્યારે આપણે આગળના સ્ટેન્ડની અંદર આવીએ તો કેટલિસ્ટ બેઝ ઘણી બધી કેમિકલ રિએક્શનનો સ્ટડી પણ આપણે કરશું. રાઈટ?
ત્યાર પછી જ્વેલરીની પણ અંદર પણ એમનો યુઝિસ થાય છે. આફ્ટર ધેટ ટાઇટેનિયમ, it is completely inner to human body fluid, making it ideal for the medical replacement structures such as hip and knee implants. તો જ્યારે પણ આપણે કોઈ હેન્ડ ઓર લેગ્સની અંદર કોઈ ફ્રેક્ચર થાય તો એની અંદર જે પ્લેટ બનેલી હોય તો સ્ક્રૂ હોય છે બરાબર, એમની અંદર પણ એમનો યુઝિસ થાય છે. અથવા તો સમટાઈમ્સ જે આર્ટિફિશિયલ લેગ્સ આવે છે એની પ્રિપેરેશનની અંદર પણ ટાઇટેનિયમનો યુઝિસ થાય છે, મતલબ ટાઇટેનિયમની પ્લેટનો યુઝિસ થાય છે. એઝ વેલ એઝ સ્પેસિફિકલી જે ની હોય છે ની બરાબર, એમની અંદર પણ એમનો યુઝ થાય છે. સેકન્ડ, ટાઇટેનિયમ ફોર્મ a very tenacious surface oxide layer which is outstanding corrosive inhibitor. સિમિલરલી ઝીંક જે છે એ આયરન ઉપર કોવેટ કરવામાં આવે છે તો આપણે રસ્ટિંગ જે છે સુપ્રેસ કરી શકીએ. સિમિલરલી ટાઇટેનિયમ નું ફોર્મ જે છે સ્પેસિફિકલી ઓક્સાઇડ ફોર્મ જે છે, અગર એના પર સરફેસ ઉપર એમના ઓક્સાઇડનું આપણે લેયર લગાવી દઈએ તો પણ કોરોઝન જે છે એને આપણે ઇન્હિબિટ કરી શકીએ. So this is the uses of metal, non-metal and noble metal, right? So હવે જ્યારે આપણે આનાથી આગળના લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશનની વાત કરી હતી તો એ દરમિયાન મિક્સચરની અંદર હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ મિક્સચરની વાત આપણે કરી હતી. તો થોડું એવું વધારે જોઈ લઈએ કે વોટ ઇઝ મિક્સચર. તો મિક્સચર ઇઝ નથિંગ બટ the solution of, specifically is the solution of metal, non-metal and non-metallic molecules. ઠીક છે. ત્યાર પછી different element combined with each other to form compounds. હવે as we know that most of the molecule are formed from the atoms, that means many atoms combine to form molecule. Molecule is nothing but specifically we can say compound also, right? હવે મિક્સચર જે છે એ ઓલવેઝ મેડ ફ્રોમ કમ્પાઉન્ડ્સ, નોટ એલિમેન્ટ્સ. મિક્સચર ઇઝ ઓલવેઝ from compounds. So that is why formation of compound from elements result charge the molecule of composition. ત્યાર પછી એ પણ આપણે ડિસ્કશન કરીને આવી ગયા કે જ્યારે મોલેક્યુલ ફોર્મ થાય છે તો એની અંદર એટમનું બાય વેટ પ્રોપોર્શન કેવું હોવું જોઈએ, ફિક્સ હોવું જોઈએ બરાબર. તો ફિક્સ રેશિયાની અંદર, વેટ રેશિયાની અંદર એલિમેન્ટ જે છે કમ્બાઈન થઈ અને મોલેક્યુલ છે એનું ફોર્મેશન કરે. તો અહીંયા મોલેક્યુલ જે છે એ કમ્બાઈન થઈ અને કોનું ફોર્મેશન કરશે, મિક્સચરનું, રાઈટ. ત્યાર પછી ટુ ઓર મોર સબસ્ટન્સ આઈધર એલિમેન્ટ ઓર કમ્પાઉન્ડ કેન બી મિક્સ ટુગેધર ઇન એની પ્રોપોર્શન. This resultant substance are called mixture. That means mixture જે છે it is also made from compound and element also. Since the formation of mixture involve only physical process, there is no changes in molecular composition. That means જ્યારે પણ આપણે મિક્સચર બનાવીએ તો એની અંદર એમના ફિઝિકલ પ્રોસેસની અંદર કોઈ પણ ચેન્જીસ હોતો નથી, અથવા તો મોલેક્યુલર કમ્પોઝિશનની અંદર કોઈ ચેન્જીસ થતો નથી. સપોઝ મેં તમને એક એક્ઝામ્પલ આપું. આપણી પાસે આપણા મમ્મી જ્યારે આપણા માટે શરબત બનાવે તો ફર્સ્ટ ઓફ ઓલ વોટર લે, એની અંદર શું એડ કરે, શુગર એડ કરે બરાબર. તો શુગરને શું કરે, ડિઝોલ્વ. તો એ વન ટાઈપ ઓફ મિક્સચર થયું, પણ એની અંદર વોટર જ રહેશે, એની અંદર શુગર જે છે એ શુગર જ રહેશે, એ ચેન્જીસ થશે નહીં. શુગરમાંથી ક્યારેય સોલ્ટ બની જશે નહીં, અથવા તો વોટરમાંથી ક્યારેય દારૂ બની જશે નહીં, ઇથેનોલ બની જશે નહીં. સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ there is no changes in the molecular composition. Now what is the differentiation between compound and compound mixture? તો compound અને એના mixture વચ્ચે શું differentiation છે, comparison છે, એ આપણે જોઈ લઈએ. Constituent atom combine chemically, that means compound છે એ always chemical process through જે છે એનું formation થાય છે. or mixture જે છે constituent substance are mixed by physically means just we add no chemical reaction, any between chemical reaction થતી નથી. સિમ્પલી compound અને mixture between આપણે એમનું differentiation કરવું છે તો compound always made from chemical reaction, while in the case of formation of mixture it is always formed by physical process. Physical process means no chemical reaction, right? ત્યાર પછી second, constituent can be separated by chemical method.
દેટ મીન્સ અગર આપણે કમ્પાઉન્ડને સેપરેટ કરવા છે તો વોરિયસ કેમિકલ મેથડ થ્રુ આપણે કરી શકીએ. વાઇલ ઇન ધ કેસ ઓફ મિક્સચર ફિઝિકલ મેથડથી આપણે સેપરેટ કરી શકીએ. તો વોટ ઇઝ ડિફરન્ટ બિટવીન કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોસેસ, તો એ પણ આપણે ડિફરન્ટ પ્રોસેસ જ્યારે સ્ટડી કરશું ત્યારે આપણે એમને સમજશું. ત્યાર પછી ધીસ આર હોમોજીનિયસ એન્ડ મિક્સચર કેન બી નાઇધર can be either homogeneous or heterogeneous. As we know that જ્યારે આપણે એનું ક્લાસિફિકેશન જોયું હતું તો મિક્સચરને આપણે ટુ ટાઈપની અંદર ડિવાઈડ કર્યા હતા, હોમોજીનિયસ અને heterogeneous. That is not compound, that is mixture. ત્યાર પછી it is involves significant energy changes and no significant energy during the formation of mixture. So what is the meaning of energy? તો જ્યારે પણ કોઈ કેમિકલ રિએક્શન થાય તો એની અંદર એનો એનર્જીનો ચેન્જીસ થાય, બટ જ્યારે આપણે મિક્સચર બનાવીએ, સપોઝ આપણે વોટર જે છે એની અંદર શુગર એડ કરીએ તો એની અંદર એટલો બધો એનર્જીનો ચેન્જીસ થતો નથી. સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ચેન્જીસ ઓફ એનર્જી. નાઉ આપણે મિક્સચરનું ક્લાસિફિકેશન જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર હોમોજીનિયસ મિક્સચર જે છે બરાબર, એની અંદર થોડા ઓર બી એન્ટર થયા. તો હોમોજીનિયસ મિક્સચરની આપણે વાત કરી હતી તો એને આપણે સેપરેટલી કોઈ જે બી મિક્સચર છે જેટલા બી કમ્પાઉન્ડનું, તો એને કોઈ સેપરેટ કોઈ એક ચોક્કસ બાઉન્ડ્રી થ્રુ આપણે એમને સેપરેટ ન કરી શકીએ. સો એને આપણે કહેતા હતા હોમોજીનિયસ. દેટ મીન્સ વી કાન્ટ ડિફરન્શિએટ બિટવીન ધ કમ્પાઉન્ડ. સપોઝ આપણી પાસે કોઈ એક મિક્સચર છે, એમની અંદર વોટર છે, મિલ્ક છે, શુગર છે બરાબર, તો એ જ્યારે મિક્સરની અંદર હશે તો આપણે કહી નથી શકવાના કે એની અંદર સ્પેસિફિકલી કયા કયા કમ્પાઉન્ડ છે. દેટ મીન્સ ઓલ ધી component are exist in same phase or same state. It is known as homogeneous mixture. તો એની અંદર પણ સોલિડ ટાઈપનું પણ બનાવી શકીએ. દેટ મીન્સ brass and bronze are well known example for homogeneous mixture and solid. That means both are exist in solid state. brass જે છે and bronze જે છે બરાબર, એ બંને કયા સ્ટેટની અંદર હોય છે? સોલિડ સ્ટેટની અંદર. સો સોલિડ હોય તો કેવું સોલ્યુશન બનશે? સોલિડ સોલ્યુશન. ત્યાર પછી અગેન સોલિડ એન્ડ લિક્વિડ, ધેટ મીન્સ સોલિડ કમ્પોનન્ટ ડિઝોલ્વ ઇન લિક્વિડ, તો એવું સોલ્યુશન. તો એની અંદર એક્વાસ સોલ્ટ સોલ્યુશન, ધેટ મીન્સ આપણે વોટર છે એની અંદર આપણે NaCl એડ કરીએ. શું એડ કરીએ? NaCl. તો એ જે સોલ્યુશન બનશે એ એક્વાસ સોલ્યુશન કહેશે. એક્વાસનો મતલબ વોટર કન્ટેનિંગ સોલ્યુશન, રાઈટ. તો એ જે સોલ્યુશન બનશે કેવું બનશે? સોલિડ લિક્વિડ. બટ કેવું બનશે? હોમોજીનિયસ. જ્યારે આપણે સોલ્ટને વોટરની અંદર ડિસોલ્વ કરી દઈશું તો એટ ધેટ ટાઈમ આપણે સોલ્ટ અને વોટરને પછી ડિફરન્શિએટ કરી શકીએ નહીં, આપણે ખાલી વોટર જ દેખાશે. ત્યાર પછી એના અંદર સોલ્યુશન ઓફ I2 અને CCl4. સિમિલરલી CCl4ના સોલ્યુશનની અંદર આપણે I2ને ડિસોલ્વ કરીએ તો એ જે સોલ્યુશન બને એ સોલિડ લિક્વિડ ટાઈપનો બને. બટ એની અંદર I2 છે કેવો હોય? સોલિડ. અને CCl4 કેવો હોય? લિક્વિડ, રાઈટ. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સોલિડ લિક્વિડ સોલ્યુશન. ત્યાર પછી પોસિબલ છે કે બંને લિક્વિડ ફોર્મની અંદર હોય, તો એની અંદર રેક્ટિફાઈડ સ્પિરિટ ઇઝ નથિંગ બટ મિક્સચર ઓફ વોટર એન્ડ ઇથેનોલ. કોનું મિક્સચર હોય? વોટર એન્ડ ઇથેનોલ. હવે વોટર પણ લિક્વિડ છે, ઇથેનોલ પણ કેવો છે? લિક્વિડ છે. તો એ એક્ઝામ્પલ ઓફ હોમોજીનિયસ મિક્સચર છે અને એક્ઝામ્પલ ઓફ લિક્વિડ. ધેટ મીન્સ જે બે કમ્પોનન્ટ છે એ બંને કમ્પોનન્ટની સ્ટેટ કેવી છે? લિક્વિડ. અને ફાઇનલી જ્યારે સોલ્યુશન બનશે તો આપણે બેને ડિફરન્શિએટ કરી શકશું નહીં. સિમિલરલી બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન. બેન્ઝીન છે એનું સ્ટ્રક્ચર આવું થશે, પ્લસ ટોલ્યુઇનનો મતલબ આવો થશે. તો આ બંને પણ છે કેવા? લિક્વિડ ફોર્મની અંદર છે. કેવા ફોર્મની અંદર હશે? લિક્વિડ ફોર્મની અંદર. તો એ બંનેનું જ્યારે આપણે મિશ્રણ બનાવીએ તો કેવા પ્રકારનું મિશ્રણ બનશે? લિક્વિડ. ત્યાર પછી લિક્વિડ ગેસ, તો એની અંદર લીકર અમોનિયા મીન્સ કેવા ટાઈપનું સોલ્યુશન આપણે જોઈએ તો એની અંદર લીકર જે છે, લીકર અમોનિયા મીન્સ સ્પેસિફિકલી લિક્વિફાય અમોનિયા હોય. તો સૌથી પહેલાં અમોનિયા હોય તો એ ગેસિયસ ફોર્મમાં હોય. જ્યારે આપણે એમને પ્રેશર આપીએ, શું આપીએ? તો ધીમે ધીમે એમનું શેમાં કન્વર્ઝન થશે? લિક્વિડની અંદર. એ પ્રોસેસ પણ આપણે જોઈશું. તો ધીરે ધીરે સમટાઈમ્સ
ગેસ એન્ડ લિક્વિડ ઓલ્સો એઝ અ સેમ ફેઝ મતલબ એઝ અ સેમ ટાઈમ તો એ દરમિયાન જે સોલ્યુશન બને એ સોલ્યુશનને કહેશું લિક્વિડ ગેસિયસ ટાઈપનું સોલ્યુશન. એ અમોનિયા જે છે એમનું એક્ઝામ્પલ છે. દેટ મીન્સ લિક્વિફાઈડ અમોનિયા ગેસ. લિક્વિફાઈડ મીન્સ ગેસિયસને આપણે પ્રેશર આપીને બનાવેલો અમોનિયા. ત્યાર પછી ગેસ અને ગેસ ઓલ આર ફેમિલિયર વિથ ગેસ એન્ડ ગેસ. જેટલા પણ એટમોસ્ફિયરની અંદર ગેસિયસ છે બરાબર એની એ એરની અંદર પ્રેઝન્ટ છે એ બંનેની સ્ટેટ કેવી છે ગેસિયસ સ્ટેટની અંદર છે. દેટ મીન્સ જે બે કમ્પાઉન્ડ છે કમ્પોનન્ટ છે એ બંનેની સ્ટેટ કેવી છે ગેસિયસ. સો ધીસ ઇઝ ધ 5 ડિફરન્ટ કેટેગરી ઓફ હોમોજીનિયસ મિક્સચર. હોય શકે બોથ આર સોલિડ, સોલિડ લિક્વિડ, લિક્વિડ લિક્વિડ, લિક્વિડ ગેસ એન્ડ ગેસિયસ ગેસિયસ. આફ્ટર દેટ હિટ્રોજીનિયસ મિક્સચરની આપણે વાત કરીએ તો એની અંદર પણ આપણે બનાવી શકીએ સોલિડ ગેસ સોલ્યુશન. ધેટ મીન્સ કોઈ સોલિડ છે એને ડિઝોલ્વ શેમાં કરવાનો હશે ગેસિયસની અંદર તો એનું એક્ઝામ્પલ છે ઓર ગેસને સોલિડની અંદર પણ એન્ટર કરી શકે તો હાઇડ્રોજન ગેસ એડઝોર્પ્શન ઓન પેલેડિયમ. સપોઝ પેલેડિયમ છે એ સોલિડ ફોર્મની અંદર હોય બરાબર એની ઉપર જ્યારે આપણે હાઇડ્રોજન ગેસ લઈએ બરાબર એની સરફેસ ઉપર એડઝોર્બ થાય. શું થાય એડઝોર્બ થાય. હવે એડઝોર્બનો મિનિંગ છે શું ધેટ મીન્સ કોઈ પણ કમ્પોનન્ટ લઈએ સપોઝ આપણે સ્પંજ લઈએ તો એના ઉપર આપણે વોટર મૂકીએ તો એબ્ઝોર્પ્શન થાય. પણ સપોઝ આપણી સ્કિન છે અને મોઇસ્ચરવાળો એટમોસ્ફિયર હોય તો આપણા સ્કિન ઉપર વોટર શું થશે એડઝોર્બ થશે બરાબર. તો એ પ્રોસેસ જે છે એને આપણે કહીશું એડઝોર્પ્શન. મતલબ ઓનલી સરફેસ ઉપર કોઈ ગેસ જે છે એનું એડઝોર્પ્શન થાય તો એ પ્રોસેસને કહેશું એડઝોર્પ્શન. તો હાઇડ્રોજન તો છે એ ગેસિયસ ફોર્મમાં હોય છે. પેલેડિયમ છે સપોઝ આ પેલેડિયમ છે તો એ કેવા ફોર્મની અંદર હોય છે સોલિડ ફોર્મની અંદર હોય છે. તો આ બંનેનું આપણે મિક્સચર લઈએ તો ધીસ ઇઝ ધ મિક્સચર ઓફ સોલિડ એન્ડ ગેસ. બટ એ બંનેને કોઈ એક ચોક્કસ બાઉન્ડ્રી થ્રુ આપણે ડિફરન્શિએટ કરી શકીએ. સો ધેટ ઇઝ વાય ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ મિક્સચર ઓફ હિટ્રોજીનિયસ મિક્સચર. ત્યાર પછી સોલિડ એન્ડ સોલિડ તો એમની અંદર ગન પાવડર મિક્સચર ઓફ આયરન એન્ડ સલ્ફર. તો આયરન અને સલ્ફરનો આપણે પાવડર લઈશું તો છે બંને સોલિડ જ તે બટ એને આપણે ચોક્કસ બાઉન્ડ્રીથી અથવા તો મેથડ થ્રુ આપણે એમને ડિફરન્શિએટ કરી શકીએ. ત્યાર પછી સોલિડ અને લિક્વિડ તો સસ્પેન્શન ઓફ સલ્ફર ઇન વોટર. સપોઝ આપણે વોટર એની અંદર આપણે સલ્ફર જે છે શું એડ કરીએ આપણે સલ્ફર એડ કરીએ અને ત્યાર પછી આપણે એમને સ્ટરિંગ કરીએ તો શું બનશે એમાંથી સસ્પેન્શન. સસ્પેન્શન છે શું એ પણ આપણે આગળ સ્ટડી કરશું. બટ ધીસ ઇઝ ધ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ હિટ્રોજીનિયસ મિક્સચર ઇન સોલિડ લિક્વિડ કેસીસ. ત્યાર પછી લિક્વિડ ઇન લિક્વિડ તો એની અંદર બેન્ઝીન એન્ડ વોટર. ઇટ ઇઝ લાઇક વોટર એન્ડ ઓઇલ, વોટર એન્ડ ડિફરન્ટ નોન પોલર સોલ્વન્ટ. તો એ બધા એક્ઝામ્પલ છે એ કોના એક્ઝામ્પલ છે લિક્વિડ ઇન લિક્વિડ. તો લિક્વિડ ઇન લિક્વિડ સપોઝ આપણે જોવા જઈએ તો વોટર અને ઓઇલ લઈએ. શું લઈએ વોટર અને ઓઇલ. તો એ બંને છે એ કોનું મિશ્રણ છે લિક્વિડ લિક્વિડ. બોથ આર ઇન લિક્વિડ સ્ટેટ બટ એકબીજાની અંદર એક્ઝેક્ટલી હોમોજીનાઇઝ થશે નહીં બરાબર. સો ધીસ ઇઝ ધ હિટ્રોજીનિયસ કેસની અંદર એમનું એક્ઝામ્પલ થયું. ત્યાર પછી આ જે છે અલોય અને એના યુઝિસ છે એ તમારે માત્ર સમજવાના છે અને વાંચવાના છે. ધેટ મીન્સ કે કોઈ સ્પેસિફિક અલોય છે તો એની અંદર બ્રાસ, બોન્સ, ગન મેટલ, જર્મન સિલ્વર, બેલ મેટલ. તો એની અંદર કઈ મેટલનું કેટલા પર્સન્ટેજની અંદર અમાઉન્ટ હોય સોલ્યુશન હોય એ અહીંયા બતાવેલું છે અને એમની પ્રોપર્ટીઝ છે ને એમના એપ્લિકેશન્સ પણ છે એ તમારે માત્ર રીડિંગ કરવાના છે. સિમિલરલી ત્યાર પછી અનધર ટોપિક આજના લેક્ચરનો જે અનધર ટોપિક છે ઇન્ટર કન્વર્શન ઓફ સ્ટેટ ઓફ મેટર. ધેટ મીન્સ કે સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ, અગેન સોલિડમાંથી ગેસિયસ બનાવવો છે બરાબર. તો એ પ્રોસેસને કહેશું ઇન્ટર કન્વર્શન ઓફ મેટર. ધેટ મીન્સ કે ડિફરન્ટ સ્ટેટનું એકબીજાની અંદર ઇન્ટર કન્વર્શન. તો એ પ્રોસેસને કહીશું ઇન્ટર કન્વર્શન પ્રોસેસ રાઈટ. તો આપણે એમની ડેફિનેશન જોઈએ. ધ ચેન્જીસ ઓફ મેટર ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર that occur as a result of changes in external condition like temperature, pressure called interconversion of state of matter or phase transition. It is also known as phase transition. Phase transition मतलब
ચેન્જીસ ઓફ સ્ટેટ ઓફ મેટર. બટ એ ક્યારે પોસિબલ છે? તો ડાયરેક્ટલી એમને એમ પોસિબલ નથી. બટ અગર આપણે કોઈ સ્પેસિફિક અમાઉન્ટની અંદર આપણે ઓર સ્પેસિફિક રેન્ક સુધી આપણે એમને પ્રેશર પણ આપીએ, ટેમ્પરેચર આપીએ, તો કોઈ પણ મેટરની અંદર પ્રેશર અને ટેમ્પરેચરનો ચેન્જીસ કરીએ તો એ દરમિયાન એમની અંદર ઇન્ટર કન્વર્શન થાય. દેટ મીન્સ વન ફેઝમાંથી અનધર ફેઝની અંદર ચેન્જીસ થાય તો એ પ્રોસેસને આપણે કહીશું ઇન્ટર કન્વર્શન ઓફ સ્ટેટ, રાઈટ. બટ ક્યારે થઈ શકે? એક્સટર્નલ કન્ડિશન આપીએ, ધેટ મીન્સ ડાયરેક્ટલી નહીં, આપણે કોઈ બહારથી કોઈ ટેમ્પરેચર અને પ્રેશર એડ કરીએ તો એની અંદર ચેન્જીસ થાય. ઓકે, the process of phase transition does not produce any changes in the mass or composition of matter. સો જ્યારે પણ ઇન્ટર કન્વર્ઝન થશે ધેટ મીન્સ સોલિડમાંથી લિક્વિડ ફેઝની અંદર ચેન્જીસ થશે. સો એટ ધેટ ટાઈમ એમના કમ્પોઝિશન છે, બરાબર, કે માસ છે એની અંદર એનો ચેન્જીસ થશે નહીં, બરાબર, એઝ ઇટ ઇઝ રહેશે. ત્યાર પછી ધ ડિફરન્ટ પ્રોસેસ involving phase transition are given different name on the basis of initial and final state. તો જ્યારે પણ આપણે કોઈ મેટરનું ફેઝ ટ્રાન્ઝિશન કરીએ છીએ ઓર ઇન્ટર કન્વર્ઝન કરીએ છીએ તો એ દરમિયાન ઇનિશિયલ સ્ટેટમાં કયો ફેઝ હતો, મતલબ કઈ સ્ટેટ હતી, અને ફાઇનલ સ્ટેટની અંદર કઈ સ્ટેટ થશે, તો એ સ્પેસિફિક સ્ટેટના આધારે એમને કોઈ સ્પેસિફિક નેમ આપવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે સપોઝ આપણે સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ કરવો છે, લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ કરવો છે, સો કેવી રીતે કરી શકીએ, એમના કયા કયા એક્ઝામ્પલ છે અને એ પ્રોસેસને શું કહીશું એ આપણે જોઈએ. સો ફર્સ્ટ પ્રોસેસ ઇઝ મેલ્ટિંગ. તો મેલ્ટિંગનો મતલબ શું થશે કે મેલ્ટિંગનો મતલબ થશે અગર સોલિડમાંથી શું બનતો હશે, લિક્વિડ. શું બનતો હશે? લિક્વિડમાં કન્વર્શન થતું હશે. ધેટ મીન્સ સોલિડ ફેઝમાંથી લિક્વિડ ફેઝમાં કન્વર્ટ થતું હશે તો એ પ્રોસેસને કહીશું મેલ્ટિંગ પ્રોસેસ. બટ એ મેલ્ટિંગ પ્રોસેસ જે છે એ પણ કોઈ સ્પેસિફિક ટેમ્પરેચરે થશે. સપોઝ એ જ ડિફરન્ટ કોઈ સોલિડ હોય અને આપણે લિક્વિડમાં કન્વર્ટ કરવો છે તો એને ડિફરન્ટ ટેમ્પરેચર ઓર પ્રેશર આપવું પડે. બટ સ્પેસિફિકલી જ્યારે પણ આપણે મેલ્ટિંગ કરવું છે તો સોલિડને શું આપશું? ટેમ્પરેચર. તો જે ટેમ્પરેચરે those temperature solid substance converted into liquid, તો એ ટેમ્પરેચરને એનું આપણે કહીશું મેલ્ટિંગ પોઈન્ટ. શું કહીશું? મેલ્ટિંગ પોઈન્ટ. તો એનો મતલબ શું થયો? ધ પ્રોસેસ ઇન્વોલ્વ ધ ચેન્જીસ ઇન ધ સ્ટેટ ઓફ મેટર ફ્રોમ સોલિડ ટુ લિક્વિડ બાય હીટિંગ કોલ મેલ્ટિંગ ઓર ફ્યુઝન. ફ્યુઝન પણ કહી શકીએ અને મેટલ પણ કહી શકીએ. ધ ટેમ્પરેચર એટ વિચ સોલિડ ચેન્જીસ ઇન્ટુ લિક્વિડ ઓન હીટિંગ normal atmospheric pressure is called melting point, that is solid. That means કે કોઈ સોલિડ હોય એને આપણે કોઈ ચોક્કસ તાપમાને આપણે હીટ કરીએ તો જે ટેમ્પરેચરે એમનું લિક્વિડમાં સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્શન થાય અને પ્રેશર કેવું આવી જાય, એટમોસ્ફેરિક પ્રેશરે એ ચેન્જીસ થાય તો એને આપણે કહીશું એ સબસ્ટન્સનું મેલ્ટિંગ પોઈન્ટ, બરાબર. તો જ્યારે પણ આપણે એમને હીટ આપીએ છીએ, ટેમ્પરેચર આપીએ છીએ તો શું થશે? હીટ જે છે એ એબ્ઝોર્બ થશે ને એબ્ઝોર્બ થશે તો સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ઝન થશે, રાઈટ. સો ધ હીટ એનર્જી સપ્લાય ટુ સોલિડ એબ્ઝોર્બ બાય મોલેક્યુલ, ધેટ ઇઝ કોમન. અને જ્યારે એબ્ઝોર્બ થશે તો એની બિટવીન ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન જે છે એ કેવું થશે? લૂઝ થશે. આપણે આગળના લેક્ચરની અંદર ભણીને આવી ગયા કે લિક્વિડ સ્ટેટની અંદર મોલેક્યુલ બિટવીન ઇન્ટરમોલેક્યુલર જે એટ્રેક્શન છે કેવું હોય? વીક એઝ કમ્પેર ટુ સોલિડ. તો જ્યારે સોલિડમાંથી ધીરે ધીરે સ્લોલી લિક્વિડની અંદર કન્વર્શન થશે તો એ દરમિયાન એના બિટવીન ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન જે છે કેવું થશે? લૂઝ. સો ધેટ ઇઝ વાય એ લિક્વિડની અંદર કન્વર્ટ થશે, રાઈટ. ત્યાર પછી અગર લિક્વિડની અંદર કન્વર્ઝન થશે તો એની અંદર ટ્રાન્સલેટરી, રોટેટરી મોશન અને વાઇબ્રેટરી મોશન પણ એક્ઝિસ્ટ કરશે. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ મેલ્ટિંગ. મેલ્ટિંગ ઇઝ નથિંગ બટ કન્વર્ઝન ઓફ સોલિડ ઇન્ટુ લિક્વિડ એટ અ પર્ટિક્યુલર ટેમ્પરેચર, રાઈટ. ત્યાર પછી ઇવોપરેશન. ત્યાર પછી સેકન્ડ ઇવોપરેશન એન્ડ બોઇલિંગ. તો સિમિલરલી evaporation and boiling means liquid substance converted into gas.
તો એ દરમિયાન જે પ્રોસેસ થશે એ પ્રોસેસને કહીશું ઇવોપરેશન એન્ડ બોઇલિંગ પણ આપણે કહી શકીએ. બરાબર. તો the slow process involves the changes of matter from liquid to gaseous from the surface of liquid is called evaporation. તો ઇવોપરેશનનો આપણે મતલબ શું કહી શકીએ કે સપોઝ કોઈ લિક્વિડ હોય તો ધીરે ધીરે જ્યારે ગેસમાં કન્વર્ટ થશે તો એના સરફેસ ઉપરના મોલિક્યુલ જે છે એ પહેલાં કન્વર્ટ થશે, ત્યાર પછી જે ધીરે 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 સ્લોલી અનધર સરફેસ, ત્યાર પછી અનધર સરફેસ, મતલબ ફર્સ્ટ જે ઉપરના સરફેસ ઉપર મોલિક્યુલ હશે એ પહેલાં કન્વર્ટ થશે. સી હોય તો સીની અંદર સરફેસ ઉપરથી પહેલાં વોટર મોલિક્યુલ જે છે એ ગેસિયસમાં કન્વર્ટ થાય, ત્યાર પછી નીચેના ધીરે ધીરે સ્લોલી થાય. તો એ પ્રોસેસને આપણે કહીશું ઇવોપરેશન પ્રોસેસ. ઓકે. ત્યાર પછી the temperature at which a liquid changes into a gas on heating at a normal atmospheric pressure is called the boiling of that liquid and phenomena called boiling. The boiling is nothing but the conversion of liquid into gases at a specific temperature. અને ક્યાં સુધી થશે એ નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશરે આવે ત્યાં સુધી. નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશર મીન્સ 1 bar. રાઈટ. તો એ પ્રોસેસને આપણે કહીશું મેલ્ટિંગ. અનધર જ્યારે લિક્વિડમાંથી એ ગેસિયસમાં કન્વર્ટ થશે તો એની અંદર ઇન્ટ્રેક્શન છે એ ઓર બી લૂઝ થશે અને એની અંદર વાઇબ્રેટરી રોટેશનરી અને ટ્રાન્સલેટરી મોશન પણ જોવા મળશે. અને જ્યારે ગેસિયસની અંદર કન્વર્ટ થાય તો એના બિટવીન ફ્રી રોટેશન પણ પોસિબલ હોય. તો જ્યારે ધીરે ધીરે કન્વર્ટ થશે તો એ ધીરે ધીરે આ બધી મોશન છે એ શો કરશે. ત્યાર પછી આ જે છે એ ડિફરન્સ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇવોપરેશન એન્ડ બોઇલિંગ? તો ઇવોપરેશન મતલબ સ્લો પ્રોસેસ છે, સરફેસ ઉપરથી ફિનોમિના જોવા મળે અને ઇટ અકર એની ટેમ્પરેચર, મતલબ કોઈ બી ટેમ્પરેચરે જે છે એ પ્રોસેસ આપણને જોવા મળે. બોઇલિંગ મતલબ ફાસ્ટ પ્રોસેસ છે, બલ્ક ફિનોમિના અકર એટ ધ ફિક્સ ટેમ્પરેચર ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ લિક્વિડ એન્ડ એક્સટર્નલ પ્રેશર. તો ઇવોપરેશન અને બોઇલિંગનો ડિફરન્સ છે શું એ હું તમને કહું. તો સપોઝ આપણે સી લઈ લઈએ. તો સી જે છે એ પ્રોસેસ, સીની અંદર જ્યારે વોટર છે એ ગેસિયસમાં કન્વર્ટ થાય એટલા માટે જ રેન આવે છે. બરાબર. તો એ પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે કહીશું ઇવોપરેશન પ્રોસેસ. કેવી પ્રોસેસ કહીશું? ઇવોપરેશન પ્રોસેસ. અને એ પ્રોસેસ કેવી છે? સ્લો. તરત જ તે આખા સીમાંથી તરત જ એમાંથી ગેસિયસ બની જતો નથી. ઇટ ઇઝ વેરી વેરી સ્લો પ્રોસેસ. અને કોઈ બી સપોઝ માનો કે ટેમ્પરેચર વધારે કે ઓછું હોય તો એમની અંદર ઇવોપરેશન જે છે એ રૂકતો નથી, ધીરે ધીરે સ્લોલી શું રહેશે? ચાલુ જ રહેશે. તો એ પ્રોસેસને આપણે કહીશું ઇવોપરેશન પ્રોસેસ. બટ બોઇલિંગ પ્રોસેસ જે છે એનું એક્ઝામ્પલ જોઈએ. સપોઝ આપણે વોટર છે એને આપણે ગેસિયસથી હીટ આપીએ તો જ્યારે 100 ડિગ્રી રીચ થશે તો તરત જ તે ફટાફટ ઘણા બધા મોલેક્યુલ છે એમનું કન્વર્શન લિક્વિડમાંથી ગેસિયસની અંદર ધીરે 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 થવા મળશે. રાઈટ. તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે કહીશું બોઇલિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પ્રોસેસ. રાઈટ. બટ હા, એ ક્યારે પોસિબલ બનશે? મેક્સિમમ જ્યારે 100 ડિગ્રી રીચ થશે ત્યારે, ઓર નિયર અબાઉટ 100 ડિગ્રી. સો એટલા માટે કોઈ એની અંદર જે ટેમ્પરેચર હશે બરાબર એ ફિક્સ ટેમ્પરેચરે લિક્વિડનું ગેસિયસની અંદર કન્વર્ઝન થશે. સો ધીસ ઇઝ ધ બેસિક ડિફરન્સ બિટવીન ઇવોપરેશન એન્ડ બોઇલિંગ. ત્યાર પછી અગેન વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કન્ડેન્સેશન. કન્ડેન્સેશન ઇઝ નથિંગ બટ ગેસિયસ છે. કયો સ્ટેટ? ગેસિયસને આપણે કુલિંગ કરીએ. શું કરીએ? કુલિંગ કરીએ, મતલબ કુલ કરીએ તો એનું અગેન શેમાં કન્વર્ઝન થશે? લિક્વિડની અંદર. તો એ પ્રોસેસને આપણે કહીશું કન્ડેન્સેશન. ધેટ મીન્સ જે ગેસ ઇવોપરેશન થયેલું છે એને આપણે કુલિંગ કરશું તો અગેન એનું ગેસમાંથી શેમાં રૂપાંતર થશે? કન્વર્ઝન થશે લિક્વિડની અંદર. તો એ પ્રોસેસને કહીશું કન્ડેન્સેશન. તો જોઈએ. The process which involves the changes of matter from gas to liquid on cooling is called condensation. That means the process involves the conversion of gas to liquid on cooling. Cooling આપીએ તો ગેસનું ધીરે 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 લિક્વિડની અંદર કન્વર્શન થાય તો એ પ્રોસેસને કહીશું કન્ડેન્સેશન પ્રોસેસ. રાઈટ. અગેન on the cooling, the potential energy of the gas molecule is released in the form of heat energy. That means
એના મતલબ શું થશે, ધીરે ધીરે જ્યારે ગેસમાંથી લિક્વિડમાં કન્વર્શન થશે તો એ દરમિયાન એનર્જી જે છે એ શું થશે, રિલીઝ થશે. શું થશે, રિલીઝ થશે. અને intermolecular distance between the gas molecule decreases and intermolecular forces increases. As we know that કે જ્યારે ગેસમાંથી લિક્વિડમાં કન્વર્શન થાય તો એટ ધ ટાઈમ લિક્વિડની અંદર ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન જે છે એ સ્ટ્રોંગ હોય એઝ કમ્પેર ટુ ગેસ. અને જેટલું સ્ટ્રોંગ એમ એનું ડિસ્ટન્સ કેટલું થશે, લો. અને લો થશે તો ડિસ્ટન્સ બિટવીન શું થશે, ડિક્રીઝ થશે. અને ફોર્સીસ જે છે શું થશે, ઇન્ક્રીઝ થશે. રાઈટ. ત્યાર પછી અનધર એક કોન્સેપ્ટ આપેલો છે કે સ્પેસિફિક જ્યારે આપણે એમને ગેસીસમાંથી આપણે લિક્વિડમાં કન્વર્ટ કરીએ તો કન્ડેન્સ તો કુલિંગ તો કરીએ જ છીએ, બટ અનધર પ્રોસેસ કે જ્યારે કોઈ પણ ગેસીસ હોય એને લિક્વિડની અંદર કન્વર્ટ કરવો છે તો કોઈ એક સ્પેસિફિક ટેમ્પરેચર છે. તો એ ટેમ્પરેચર સુધી એમનું ગેસીસમાંથી લિક્વિડમાં કન્વર્શન થઈ શકે. બટ એનાથી હાઈ ટેમ્પરેચરે અથવા તો સ્પેસિફિકલી આપણે કહેવા જઈએ કે એ ટેમ્પરેચર પછી ગેસનો લિક્વિડની અંદર પ્રોસેસ જે છે લિક્વિડની અંદર કન્વર્શન થશે નહીં. તો એ ટેમ્પરેચરને કહીશું ક્રિટિકલ ટેમ્પરેચર. કયું ટેમ્પરેચર? ધેટ મીન્સ since gas are highly compressible, they can be liquefied by the application of pressure provided the temperature of the gas is equal to below its critical temperature. That means કે જ્યારે પણ આપણે ગેસનો લિક્વિડની અંદર કન્વર્શન કરશું તો એ દરમિયાન કોઈ સ્પેસિફિક ટેમ્પરેચરથી નીચે પછી એ નીચેના ટેમ્પરેચરે ગેસ જે છે લિક્વિફાય થશે તો એ પ્રોસેસને કહીશું લિક્વિફિકેશન. કેવી પ્રોસેસ કહીશું? લિક્વિફિકેશન ઇઝ નથિંગ બટ કન્વર્શન ઓફ ગેસિયસ ઇન્ટુ લિક્વિડ બાય અપ્લાઇંગ પ્રેશર. રાઈટ. ત્યાર પછી ક્રિટિકલ ટેમ્પરેચર ઇઝ ટેમ્પરેચર અબોવ which liquefaction of gas is impossible whatever the pressure is applied. તો એવી કોઈ કન્ડિશન કે આપણે એક સમય આવે કે આપણે પ્રેશર અપ્લાય કરતા જઈએ ત્યાર પછી કોઈ એક એ આપણે પ્રેશર સુધી રીચ થઈએ કે ત્યાર પછી ગેસિયસનું લિક્વિડની અંદર કન્વર્શન થશે નહીં. ધેટ મીન્સ ક્રિટિકલ ટેમ્પરેચર 3 અબોવ ટેમ્પરેચર જે છે એના એ ટેમ્પરેચર ઉપર ક્યારેય ગેસિયસનું લિક્વિડની અંદર કન્વર્શન થશે નહીં. બરાબર. ત્યાર પછી ફોર એવરી ગેસ there is a specific critical temperature. The gaseous state of matter below its critical temperature is called vapor. વેપરનો મતલબ શું થશે કે જે ક્રિટિકલ ટેમ્પરેચરથી બિલો ટેમ્પરેચર છે. રાઈટ. તો એ દરમિયાન જ્યારે લિક્વિડનું ગેસિયસમાં કન્વર્ઝન થશે તો એને આપણે કહીશું વેપર. બરાબર. તો ક્રિટિકલ ટેમ્પરેચર પછી આપણે એમનું ગેસિયસમાંથી લિક્વિડમાં કન્વર્શન કરી શકીએ નહીં. ત્યાર પછી લાસ્ટ પ્રોસેસ છે સોલિડિફિકેશન પ્રોસેસ. સોલિડિફિકેશન ઇઝ નથિંગ બટ કન્વર્શન ઓફ ગેસિયસ ઇન્ટુ સોલિડ. કેમાં કન્વર્ઝન કરવાનું છે? સોલિડિફિકેશન મતલબ ગેસમાંથી સોલિડમાં કન્વર્શન કરવાનું છે, લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્શન કરવાનું છે. એ પ્રોસેસને આપણે કહીશું સોલિડિફિકેશન. કેવી પ્રોસેસ કહીશું? solidification process. So solidification process involves the changes of matter from liquid to solid on cooling. તો આપણે ખબર છે કે જ્યારે આપણે વોટરને ફ્રીજની અંદર રાખીએ છીએ તો આફ્ટર સમ ટાઈમ્સ કોઈ સ્પેસિફિક ટેમ્પરેચરે બરાબર બિલો 0 ડિગ્રી ઓર 0 ડિગ્રી ટેમ્પરેચરે એમનું લિક્વિડમાંથી શેમાં કન્વર્શન થાય છે? સોલિડની અંદર. તો એ પ્રોસેસને કહીશું સોલિડિફિકેશન. કોઈ બી લિક્વિડ હોય એનું આપણે સોલિડની અંદર કન્વર્શન કરીએ તો એ પ્રોસેસને કહીશું સોલિડિફિકેશન. બટ હા, કોઈ એક સ્પેસિફિક ટેમ્પરેચરે. બરાબર. તો એ પ્રોસેસને કહીશું સોલિડિફિકેશન ઓર ફ્રીઝિંગ પણ આપણે કહી શકીએ. અને જે ટેમ્પરેચરે એટ વિચ ટેમ્પરેચર લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્શન થાય તો એને આપણે કહીશું એનું ફ્રીઝિંગ પોઈન્ટ. શું કહીશું? ફ્રીઝિંગ પોઈન્ટ. જેવી રીતે બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, તો આને પણ કહીશું ફ્રીઝિંગ પોઈન્ટ. ધેટ મીન્સ કે ચોક્કસ ટેમ્પરેચરે જ્યારે એ ટેમ્પરેચરે
લિક્વિડનું સોલિડમાં કન્વર્શન થાય તો એ પ્રોસેસને આપણે કહીશું ફ્રીઝિંગ પોઈન્ટ. શું કહીશું? ફ્રીઝિંગ પોઈન્ટ. ત્યાર પછી on cooling the potential energy of the liquid molecules release in the form of heat energy. As we know that જ્યારે પણ લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ઝન થશે તો અગેન એનર્જી શું થશે? રિલીઝ થશે અને એમની બિટવીન ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન શું થશે? ઇન્ક્રીઝ થશે અને ડિસ્ટન્સ પણ કેવું થશે? ડિક્રીઝ થશે. અટ્રેક્શન ઇન્ક્રીઝ થશે તો એ બિટવીન મોલિક્યુલ બિટવીન જે ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે અને એ દરમિયાન હીટ જે છે એ શું થશે? રિલીઝ થશે. શું થશે? રિલીઝ થશે. રાઈટ. ત્યાર પછી ધ મોલેક્યુલ લોસ ધેર ટ્રાન્સલેટરી મૂવમેન્ટ, રોટેશનલી મૂવમેન્ટ એન્ડ વાઇબ્રેટરી મૂવમેન્ટ ડ્યુરિંગ ધીસ પોઝિશન. આપણે આગળના લેક્ચરની અંદર ભણીને આવી ગયા કે સોલિડ હોય એની અંદર વાઇબ્રેટરી, રોટેશન, ટ્રાન્સલેટરી મોશન જે છે પ્રેઝન્ટ હોય નહીં, બીકોઝ મોલેક્યુલ જે છે ફ્રીલી મૂવ થઈ શકે નહીં. સો જ્યારે લિક્વિડનું સોલિડમાં કન્વર્ઝન થશે તો એ દરમિયાન એ મૂવમેન્ટ કેવી થઈ જશે? એ બંધ થઈ જશે. બરાબર. એ આપણે આગળના લેક્ચરની અંદર સ્ટડી કરીને આવી ગયા. તો લિક્વિડ હશે ત્યારે તો પોસિબલ થશે, બટ જ્યારે લિક્વિડનું સોલિડમાં કન્વર્ઝન થશે તો એ દરમિયાન એ મૂવમેન્ટ શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. રાઈટ. thus the molecule of the liquid attain molecular arrangement of the solid. that means જ્યારે એ સોલિડની અંદર કન્વર્શન થશે તો એ દરમિયાન સોલિડની સ્પેસિફિક કોઈ અરેન્જમેન્ટ હોય, એ સોલિડ હેવ સ્પેસિફિક અરેન્જમેન્ટ, એ અરેન્જમેન્ટની અંદર આવી જશે. સો એને કહીશું સોલિડિફિકેશન. બરાબર. સોલિડિફિકેશન ઇઝ સોલિડિફિકેશન. SOLIDFICN solidification. So this is all are the different processes, and last and final process is known is sublimation. Sublimation is nothing but solid is directly converted into gas. કેની અંદર કન્વર્ટ થશે? ગેસની અંદર. એ પ્રોસેસને કહીશું સોલિડિફિકેશન. સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થાય એ પ્રોસેસને કહીશું સોલિડિફિકેશન. ધ પ્રોસેસ બાય વિચ some solid substance directly changes into vapor state on heating without passing through intermediate liquid state is called sublimation. તો જનરલી શું થતું હોય કે સોલિડમાંથી લિક્વિડ બને. શું બને? લિક્વિડ. અને લિક્વિડમાંથી ગેસ બને. બટ આ પ્રોસેસ છે એમની અંદર ડાયરેક્ટલી સોલિડમાંથી ગેસ બને છે. એની અંદર ઇન્ટરમીડિયેટ લિક્વિડ જે છે ફોર્મ થતો નથી. એમનું પણ રીઝન છે શું કામ નથી થતો, બટ એટલે સબ્લિમેશનની અંદર ડાયરેક્ટલી ગેસનું સોલિડમાંથી કન્વર્શન થાય. ઓકે. ધ સોલિડ ઓબ્ટેન ઓન cooling the vapor is called sublimation. that means again સોલિડ જે છે એમનું અગેન કુલિંગ કરીએ. બરાબર. અને વેપરમાંથી એમનું કુલિંગ કરીએ તો એને આપણે કહીશું સબ્લિમેટ, એન્ડ ધ વેપર ફોર્મ ઇઝ કોલ્ડ સબલાઇમ. તો જે વેપર બને એને કહીશું સબલાઇમ. બરાબર. અને જેનું પણ જે સોલિડ છે એનું ગેસીસમાં કન્વર્ટ થાય તો એને આપણે કહીશું સબ્લિમેટ. શું કહીશું? સબ્લિમેટ. અથવા તો જે સોલિડનું ગેસમાં કન્વર્ઝન થાય એને કહીશું સબ્લિમેટ, અને જેમાંથી વેપર બને એને કહીશું સબલાઇમ. રાઈટ. અને એની અંદર એક્ઝામ્પલ આપણે આપેલું છે કેમ્ફર એન્ડ આયોડિન. તો કપૂરને આપણે જ્યારે હીટિંગ કરીએ તો ડાયરેક્ટલી સોલિડમાંથી શેમાં કન્વર્ઝન થાય? લિક્વિડ ગેસિયસની અંદર. ત્યાર પછી કાઇનેટિક એનર્જી ઓફ ધ મોલેક્યુલ at the surface of the sublimal substance is high. તો સબલાઇમની અંદર જ્યારે વાઇપરની અંદર કન્વર્ઝન થશે તો as we know that એની અંદર કાઇનેટિક એનર્જી પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. as we know that સોલિડ, લિક્વિડ અને ગેસની અંદર વાત કરીએ તો ગેસની કાઇનેટિક એનર્જી સૌથી વધારે હોય. એ આપણે સારી રીતે આગળના લેક્ચરની અંદર ભણીને આવી ગયા. ઓકે. on the application of external heat and in some case at normal temperature, the molecule at the surface gain energy and overcome the intermolecular forces of the attraction. So what is the meaning of this statement is કે જ્યારે આપણે એમને એક્સટર્નલ હીટ આપીએ તો એ દરમિયાન સોલિડનું લિક્વિડમાં કન્વર્ઝન થશે તો સરફેસ ઉપરથી ધીરે 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 શું થશે? એ એમની અંદર સોલિડમાંથી ગેસીસની અંદર કન્વર્શન થશે. રાઈટ. અને એના બિટવીન અટ્રેક્શન કેવું થઈ જશે? ધીરે ધીરે લોસ થશે. એન્ડ હેન્સ the directly get converted from solid to vapor state from surface. that means surface by surface solid માથી liquid ની અંદર conversion થશે. so this is the process is known as sublimation process. okay. so
આપણા આ ચેપ્ટરની અંદર એટલી વાતો જે છે સ્ટેટ ઓફ મેટરની અંદર હતી ફરી આપણે રિકોલ કરી લઈએ. અત્યાર સુધી આપણે કેટલી વસ્તુઓ સ્ટડી કરીને આવી ગયા. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક ઇન્ફોર્મેશન ઓફ મેટર હતું શું, એમના સોલિડ લિક્વિડ અને ગેસીયસ વચ્ચેનો ડિફરન્સ, કમ્પેરિઝનની પણ આપણે ડિસ્કશન કરી. ત્યાર પછી આપણે એમનું ક્લાસિફિકેશન જોયું અને લાસ્ટલી આ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ મેટલ, નોન મેટલ અને નોબલ મેટલની એપ્લિકેશન જોઈ અને ડિફરન્ટ ટાઈપ ઓફ મેટર જોઈ. મેટરનો મતલબ કે ઇન્ટર કન્વર્શન ઓફ મેટર, કે સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ, સોલિડમાંથી લિક્વિડ ઓર ગેસિયસમાંથી લિક્વિડ. તો એ પ્રોસેસને શું કહીશું એ બધી પ્રોસેસની આપણે ડિસ્કશન કરી. સો એટલી વસ્તુ આપણે સ્ટેટ ઓફ મેટરની જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું તો આપણે કોઈ નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી તમે આ ચેપ્ટરને વ્યવસ્થિત તૈયાર કરજો. ઓકે, ધન્યવાદ.